સુરતના અમરોલી વિસ્તારની શ્રી રામનગર સોસાયટીમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે। સુરતના અમરોલી વિસ્તારની શ્રી રામનગર સોસાયટીમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો। સામાન્ય બોલાચાલી દરમિયાન છરા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો। 20 વર્ષીય મહેન્દ્રકુમાર રાજપૂતનું સારવાર દરમિયાન મોત થયું છે। આરોપી તરીકે શોએબ ઉર્ફે બગાડી ઉર્ફે અમન હજારિકા ધરપકડ કરાઈ છે। પોલીસ ઇન્સ્પેક્ટર જેબી વનાર અને ડીકે પટેલના નેતૃત્વમાં ટીમો બનાવાઈ આરોપીને દબોચી લેવામાં આવ્યો। અમરોલી રિંગ રોડ પાસેથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। તારીખ 29 અને 30 માર્ચ 2026ની રાત્રિના અરસામાં અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે આવેલ શ્રીરામનગર હાઉસિંગ ખાતે એક હત્યાની ઘટના બનેલ છે। બનાવની જાણ થતાં અમરોલી પોલીસની ટીમ ઘટના સ્થળે ગયેલ અને અધિકારીઓ સહિતના તમામ પોલીસ સ્ટાફ સાથે અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ તે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। સમગ્ર ઘટનાની વિગત જોતા મરણ જનાર મહેન્દ્ર રાજપૂત અને તેના પાડોશમાં જ રહેતો શોએબ હજારિકા બંને વચ્ચે સામાન્ય બોલાચાલીમાંથી ઝઘડો થયેલ અને શોએબ દ્વારા છરીનો ઘા મારી પીઠના ભાગે મહેન્દ્ર રાજપૂતની હત્યા કરવામાં આવેલ છે। મહેન્દ્ર રાજપૂત મૂળભૂત રીતે ઉત્તર પ્રદેશનો વતની છે અને છેલ્લા એકાદ વર્ષથી શ્રીરામનગર હાઉસિંગ ખાતે રહે છે, જ્યારે આરોપી શોએબ છેલ્લા એકાદ મહિનાથી આસામથી અહીંયા સુરત અમરોલી ખાતે રહેવા માટે આવેલ છે અને સામાન્ય બોલાચાલીમાંથી જ તે બંને વચ્ચે ઝઘડો થયેલો અને મૃત્યુનો બનાવ બનવા પામેલ છે।